સૌરિયંતાણમ નમો લોહિ સૌદાનમ નમો લોહિ સૌઆયર્યાણમ નમો લોહિ સૌજાયાણમ નમો લોહિ સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા પરમાત્મા પ્રકાશ 203 ગાથા હરિને ભાવાત. અહીંયા પરમાત્માની વ્યાખ્યા છે. પ્રગટ પરમાત્મા સિદ્ધ સ્વભાવમાં બિરાજે છે. એનું સ્વરૂપ જેવું આનું સ્વરૂપ છે. વર્તમાનમાં સિદ્ધ ભગવાન લોકને અગ્રે બિરાજમાન છે. એનું જેવું સ્વરૂપ પ્રગટ થયું છે એવું જ ભગવાન આત્માનું સ્વરૂપ જ બધાનું એવું છે. જેને ધર્મ કરવો છે એટલે કે હિત કરવું હોય એને પોતાનો પૂર્ણ સ્વભાવ છે ત્યાં દ્રષ્ટિ દેવી પડશે. કેમ કે જેને પૂર્ણ સ્વભાવ પ્રગટ થયો એનું ધ્યાન કરે સિદ્ધનું તો પોતે સિદ્ધ સમાન છે મંદર પાસે. એ શુદ્ધ ચૈતન ઘન આનંદ એ વસ્તુ જ પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન દર્શનથી ભરેલી ચીજ છે. એને પ્રગટ સિદ્ધ પરમાત્માના વખાણ કરીને એના આત્મા તરફ દોરવા માંગે છે. ભાઈ તું આત્મા પણ એવો છો અંદર, બધેથી દ્રષ્ટિ ફેરવી નાખ. જ્યાં પોતે અનંત જ્ઞાન દર્શન સ્વાભાવિક સુખ સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ આપ એનો આદર કરે અને સંયોગ અને રાગદ્વેષ એનો આદર છોડ. આ કેવું છે? વર્તમાન વાત સિદ્ધની લે છે. કેવા છે સિદ્ધ ભગવાન? સહજ ભાવાત. ત્રીજી ગાથા શુદ્ધ પરમાનંદ પવિત્ર પરમાનંદની મૂર્તિ પ્રભુ સિદ્ધ તો થયા છે. એક અખંડ એક રૂપ છે જેની દશા જેની વર્તમાન હાલત જેની વર્તમાન પર્યાય જૈન એક રૂપ જેને ભેદ નથી. અખંડ છે, ખંડ નથી. સ્વભાવરૂપ જો આત્મિક સુખ स्वाभाविक आत्माનો જે આનંદ સુખ उससे વિપરીત એવા સુખથી ભરેલ છે પણ उससे વિપરીત ચતુર્ગતિ કે દુઃખ उससे रहित है એમ સિદ્ધ કરું. સિદ્ધ ભગવાન ચાર ગતિના દુઃખથી રહિત છે. નમો સિદ્ધાણમ એની વ્યાખ્યા છે. આમ તો ઘણી વાર બોલે છે નમો સિદ્ધાનંદ, પણ એનું સ્વરૂપ શું છે ને એ સ્વરૂપ મારી જાતનું જ છે. એ પોતાની જાતમાં એને મેળવતો નથી, ભેળવતો નથી. બીજી રીતે કહીએ તો બહિર્મુખ દ્રષ્ટિ છોડી અંતર્મુખ દ્રષ્ટિ કરતો નથી.
ને કરવાનું તો એ છે. હા હા હા. એક અખંડ ચતુર્ગતિના દુઃખથી રહી છે. હા હા. સિદ્ધ ભગવાન. આત્મા એ વસ્તુનો સ્વભાવ જેવો છે એનો સ્વાભાવિક શુદ્ધ પરમાનંદ એક અખંડ સ્વભાવ અને ચાર ગતિના દુઃખથી પર્યાયમાં દુઃખ છે એનાથી વસ્તુ તો છે દુઃખ રહી છે. આવો વિતરાગનો ધર્મ. જિનેશ્વર પરમેશ્વર ઇન્દ્રોની વચ્ચે આમ કહેતા હતા એ વાત છે. જે એક ભવે મુખ જનારા ઇન્દ્રો કેટલાક એને કહેતા સિદ્ધ ભગવાન આવા છે. એ અવિનશ્વર નગરમાં વસે છે. આ તમારો આ નગર આ નાશવાન નગર. અવિનશ્વરપુરમાં છે. હા હા. જન્મ મરણ રૂપ રોગોથી રહિત સિદ્ધ ભગવાન છે પરમાત્મા. અવિનશ્વરપુર નગર નાશવાન ન થાય એવા નગરમાં વસે જ ભગવાન. પોતાના અસંગ પ્રદેશ એ પોતાનો સ્વદેશ નગર છે. હા હા. सदा कहते जिनका ज्ञान संसारी जीवों की तरफ विचारूप नहीं. શું કે છે? સિદ્ધ ભગવાનનું જ્ઞાન સંસારી પ્રાણી કર્મસર વિચાર કરે છે એક પછી એક એવું જ્ઞાન એમને નથી. એમને તો પૂર્ણ જ્ઞાન છે. વિચારનો ક્રમ પડે અને પેલું આ જાણે પછી આ જાણે એવું સિદ્ધમાં નથી. સિદ્ધ ભગવાન તો એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં એક સાથે ત્રણ કાળ ત્રણ લોકને સમયમાં જાણે છે. એને ક્રમ હોતો किसी को पहले जाने किसी को पीछे जाने એવું સિદ્ધ ભગવાનને નથી. उनका केवल ज्ञान और केवल दर्शन ભગવાન સિદ્ધ પરમાત્માને થયા ક્યાંથી એમ કેવું છે? એવો આનો સ્વભાવ આત્માનો છે એમાંથી થયા છે. કઈ બહારથી આવ્યા નથી. સિદ્ધ પદ કઈ બહારથી નથી આવતું. જેટલા ગુણો સિદ્ધ ભગવાનને પર્યાયમાં પ્રગટ થયા જેટલા કહેવાય છે એ બધી શક્તિઓની વ્યક્તિ એને આવી ક્યાંથી? એમાં શક્તિ છે પ્રભુ. એમાં આ આત્મામાં એ શક્તિઓ પડી છે. પણ એને અનાદિથી બહિર્મુખ પોતાના તત્વ સિવાય બહિર તત્વ નહીં જેને મહિમા છે અનાદિથી. અંતર તત્વની મહિમા આવતી નથી એને. બહારની મહિમા કાં 5-25 લાખ ધૂળ મળી હોય, કાં શરીરને આબરૂ કાંઈ ઠીક હોય, બાયડી મળી હોય છોકરા, અરે ત્યાગી થાય રાગ સંસારનો ના બાયડી છોકરાનો ત્યાગી થાય એટલે જાણે આપણે થઈ ગયા ત્યાગી. એ પણ મિથ્યાત અભિમાન છે. બહારની એને મહિમા છે. અંતર ભગવાન બિરાજે છે. સિદ્ધ સમાન સદાપદ મેરો આવે છે ને આવે છે. ચેતન રૂપ અનુપ અમૂર્ત સમયસર નાટકમાં ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદાપદ મેરો. સદાપદ મેરો સિદ્ધ જેવો જ મારો સ્વરૂપ છે સદા. મોહમાં આત્મયંગ પણ પોતાના સ્વભાવનું મજ્જામ છોડીને
એ શુભ શુભ રાગ ને એના ફળના માધ્યમમાં મોહનું માધ્યમ આવ્યું. હા હા હા. મોહ આત્મ અંગ કિયો પર સંગ મહાત્મ ઘેરો અજ્ઞાનમાં ઘેરાઈ ગયો. હા હા હા. ભગવાન અંદર આનંદનો નાદ પ્રભુ એને ભૂલીને અજ્ઞાનમાં ઘેરાઈ ગયો. આ બાયડી મારી, છોકરા મારા, ધંધો મારો, શરીર મારું, અરે અંદર દયાદાનના પરિણામ થાય મારા, એ બધી ભ્રમણા અજ્ઞાન છે. હા હા. આખરી વાત છે બાપુ. વિતરાગ માર્ગ, જૈન પરમેશ્વર ત્રિલોકનાથ, જેને ત્રણ કાળ ત્રણ જોયા, જૈન સિદ્ધ થયા ને એમ કે છે ને. હા હા હા. ત્યારે સિદ્ધને તો વાણી નથી, પણ જયારે અરિહંત હતા અને ત્રણ કાળનું જ્ઞાન હતું ત્યારે વાણી હતી. ત્યારે વાણીમાં ઉપદેશ આવ્યો. સિદ્ધને કઈ વાણી નથી, એ તો અશરીર છે. અરિહંતને તો જે શરીર છે, 4 કર્મ બાકી હોય, 4 કર્મ ટાળ્યા હોય છે. પરમાત્મા બિરાજે છે મહાવિદ્ય ક્ષેત્રમાં. સિમંદર ભગવાન, 4 કર્મ બાકી છે, તે વાણી છે. 4 કર્મનો નાશ થયો છે, કેવું જ્ઞાન છે. હા હા હા. એમની વાણીમાં આવ્યું આ કે છે શ્રી ભગવાન કેવલ જ્ઞાન, કેવલ દર્શન એક જ સમયમાં. હા હા હા. શું વાત છે. ક બોલે એમાં અસંખ્ય સમય જાય. એનો એક સમય કાળનો નાનો નાપ, એના પછી 2 ભાગ નહીં. એવો એક સમય જેમાં ક બોલતે અસંખ્ય સમય જાય. એનો એક સમય, એ એક समयમાં सब द्रव्य क्षेत्र का भाव, सब भावों को जानते हैं. બધા 3 કાળના દ્રવ્યો એટલે પદાર્થો, તેનું ક્ષેત્ર 3 કાળ 3 લોક ક્ષેત્ર આખું. આકાશ જેનો અનંત છે, અનંત, એને પણ ભગવાન શ્રી ભગવાન તો જાણે છે. એનો જીવનો સ્વભાવ જાણવાનો છે. જીવનો સ્વભાવ કોઈ પુણ્ય પાપને કરવું અને એના ફળને ભોગવું એનો સ્વભાવ નથી. હા હા હા. જો એ સ્વભાવ હોય તો સિદ્ધમાં રહેવો જોઈએ. સિદ્ધમાં છે નહીં. દયાદાન વ્રત ભક્તિ નથી, તો વિકલ્પ રાગ હતો. હા હા હા. આ તો 3 કાળ 3 લોકને સબ દ્રવ્ય, કોઈ દ્રવ્ય બાકી રહ્યું. એક સમયમાં બધા તત્વો પૂરણ, અનંત આત્માઓ, અનંત રજકણો, ઓહો, અનંત ગુણા આકાશના પ્રદેશો, એથી અનંત ગુણા એક જીવના ગુણો. હા 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 હા. એ સબ દ્રવ્ય, સબ ક્ષેત્ર, સબ 3 કાળ. મને કેવો 3 કાળ, ભાષા ભલે આવે સર્વકાળ, જેનો અંત નથી કાળનો, જેનો શરૂઆત નથી, જેનો અંત નથી. ક્યારે પૂરણ, ભવિષ્ય પૂરણ કેવી થશે. હા 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 હા. એ બધા કાળને પણ સિદ્ધ ભગવાન એક સમયમાં જાણે છે. એવું જ તારું સ્વરૂપ છે એમ બતાવવું છે. હા હા. રાકો થઈને બેઠો, ભિખારી થઈને, પૈસા હોય તો ઠીક પડે, બાયડી હોય તો ઠીક પડે, કંઈક આબરૂ બાબરૂ જગતમાં વધે તો ઠીક પડે. ભિખારીઓ છે ભિખારી. પોતાની અનંત લક્ષ્મીની એને ખબર. હા હા હા. બહારથી માગે છે કે આ લાવો, આ લાવો, આ લાવો. ધર્મી જીવને અંતરમાંથી માગે છે બધી. હા.
धर्मी ने रिद्धि सिद्धि वृद्धि दिशे घट में प्रगट सदा। अज्ञानी ने रिद्धि सिद्धि वृद्धि दिशे बाहर में बधुआ दूर में। રમણીભાઈ 1000-2000 પગાર થાય મહિને, બસ થઈ ખુશી થઈ જાય. ઓહો મોટે ચડ્યા જણીએ 5000 10,000 થઈ જાય. શું ધૂળ છે! એ તો વૃદ્ધિ બધી ધૂળની છે. આય રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે. ચૈતન સ્વભાવી ભગવાન જેનું ભાન થતા જેની રિદ્ધિ અંતરમાં ભાસે, સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ અને શુદ્ધની વૃદ્ધિ અંતરમાં થાય. બહારમાં બધી બાયડી છોકરા બધા ધૂળ વધીને, ધૂળ એટલે પૈસા, ધૂળ છે નહીં માટી છે, કાંકરા છે. બરાબર છે મનસુખ? ઓળખો છે નહીં? આપણે અહીં નહોતા આપણા, શું નામ તારા દાદા? ભૂલી ગયા નામ. ત્રિભુવન વસ્તા. એના દીકરો છે. આપણને પહેરવા હતો નામાં. મુંબઈ દુકાન છે. દુકાન આવ્યા તો નહીં? અહીં પેલા પાઠશાળા ખુલી, તું હતો ને પેલો નહીં? પાઠશાળા ખુલી 3 હા એ જ કહું છું. ત્રિભુવન વસ્તા અહીં પેલા ડોહા બહુ આવતા. અહીં કે છે સર્વકાળ. શબ્દ તો સર્વકાળ બહુ 4 અક્ષર છે. સિદ્ધ ભગવાનનું જ્ઞાન 3 કાળ 3 લોકને જાણે. અને પ્રભુ તારો સ્વભાવ 3 કાળ 3 લોકને જાણવાનો છે. 3 કાળ ને 3 લોકની કોઈ ચીજને માનવાનો તારો સ્વભાવ નથી. તારી ચીજ સિવાય રાગથી માંડીને 3 બીજી ચીજો, આખો લોકા લોક કે કાળ, આ દિવસ ને રાત્રિ ને વરહ ને 6 મહિના, એવું કોઈ ચીજને પોતાની છે માનવાનો એનો સ્વભાવ નથી. એ આવે સમય સન્નાટી. આ મારો દિવસ છે, આ મારી રાત્રિ છે, આ મારો પહોર છે, એવું આવે. ધૂળમાં નથી. રચનભાઈ પૈસા કઈક થાય છે, 20-25 લાખ 50 લાખ થાય છે. જયારે જયારે ફાટ્યા આ બે પાટું મારે છે. ત્યાં ક્યાં આવે અડેવું છે. પ્રભુ તો ભૂલી ગયો છો. ભગવાન પરમાત્મા દિનેશ્વર દેવ તારી ચીજ સિદ્ધ સમાન કહે છે. ભાઈ તને ખબર નથી, અનાદિથી ખબરો વિનાનો 2 ખબરો રખડી રહ્યો 4 ગતિમાં. એને આત્મા શું વસ્તુ છે અંદર? નજરે નિધાન જોયા નહીં, નિધાનમાં નજરું કરી નહીં, અને જે ચીજ એની અને એનામાં નથી ત્યાં નજરું નાખીને રોકાઈ ગયો છે. આવું છે ઉપદેશ બાપુ. અહીં તો પરમેશ્વર બહાર ની તો કે ભક્તિ કરો, પૂજા કરો, આ દયા કરો, વ્રત પાવો, જાત્રા કરો, એ બધી ક્રિયાઓ તો રાગની છે. ભાઈ તને ખબર નથી, એ કઈ ધર્મ નથી. એ તો પાપથી બચવા માટે એક પુણ્ય છે. પુણ્ય છે એ પાછો સંયોગ આપશે. સ્વભાવને તો પુણ્ય વિઘન કરનાર છે.
तृण काल तृण सब भावों को जानते हैं। श्री भगवान तो सर्व भाव, શુભ શુભ ને શુદ્ધ કે બીજા જળના ભાવો છ દ્રવ્ય ભગવાને જોયા છે. ભગવાને કેવળી પરમાત્મા પરમેશ્વર છ દ્રવ્યના જેટલા ભાવ છે, શક્તિઓ, એ બધાને ભગવાન જાણે છે. હા હા હા. લોકાલોક પ્રકાશી આત્મા, લોક આ 14 બ્રહ્માંડ અને ખાલી અલોક ભાગ, એનો તો પ્રકાશી છે. આ પરમાત્મા પ્રકાશ છે ને, પરમાત્મા પ્રકાશ છે. હા હા હા. અજાણી વાતું એને ગમ ન લાગે. કોઈની સાંભળ્યું નથી તત્વને સત્ય શું છે. એમને એમ જગતની મજૂરી કરી. મજૂર મોટા બધા છે આખો દી. હે બરાબર છે. આ 2-5 કરોડ રૂપિયા થાય છે. મોટા મજૂર છે, મજૂરીઓ છે મારા. જવાય નહીં. પેલા મજૂર તો 8 કલાક કામ કરે, ખબર છે? સવારે 8 થી 12, બપોરે 2 થી 6. તમારે સવારે 6 થી રાતનો 2. હું ત્યાં કેતો અમારી દુકાને પાલેજમાં, અમારે કુંવર કઈ ગામમાં સાધુ આવે ને તો આમું ન જોયું 8 વાગે નવરા થાય નામું લખીને. મોટા મજૂર સૌ કીધું મોટા. આ તો 5-7 ની વાત છે. નાની ઉંમરમાં ભગત કહેવાતો હું તો. મારી રુચિતા કે બદલી પહેલેથી દુકાન હતી, દુકાન ચલાવતા. આખી દી આ મજૂરી કરો શું છે? હા હા હા. બેડીઓ વાળવી ને પછી ઓલે શું કહેવાય તમાકુની ગુડ તમાકુ ગોટો આવો ન હોય. ગળાકુ, ગળાકુ એના ઓલા કરતા. પછી પૈસા થયા પછી છોડી દીધું. પેલા શરૂઆત કરતા એ લોકો પછી પૈસા દઈએ. હા હા હા. ગળાકુ નાની ભૂલી જઈએ. હા હા. મજૂરી કરો જ કીધું આખો દી. શું કરો તમે? નહીં શાસ્ત્ર વાંચવા, નહીં સાંભળવા, નહીં સમાગમ કરવો. એ તો જાણે કઈ કિંમત જ નહીં. આ મેં બેઠા રહ્યા જાણે 12 મહિના લાખ મળ્યા, 2 લાખ મળ્યા. હા હા હા. જે ઝાડમાં લાખ થાય ને એ ઝાડ બળી જાય. લાખ જેને લાખ થાય એ મારા લાખ છે, મારીને મરી જાય, મરી જવાના છે. કેમ આપણે આવે છે નહીં? સમુદ્ર ગાથામાં આવે. જે ઝાડમાં લાખ થાય એ ઝાડ બળી જાય. લાખ એ ઝાડનું સ્વરૂપ નથી. એમ ભગવાનનું પુણ્ય ને પાપનો આ રાગ લાખ એનું સ્વરૂપ નથી. હા હા હા. સમુદ્ર ગાથા સમય બધા શાસ્ત્રમાં દાખલા પડ્યા. બધા દાખલો એ દાખલો જેમ વૃક્ષને પીપરનું ઝાડ હોય, પીપરનું એને લાખ આવે મરી જાય, ઉડી જાય. બધી પીપર પણ કીધું ને ઘણી વાર ભાવનગરમાં એટલે ગુજરી આખી લાઈન પીપરની હતી. હા તો 5-60 ની વાત છે. 1965-66 દુકાન દેશમાંથી દુકાનના દેશમાં આવે ને ભાવનગર ગયેલા. 5-60 ની વાત. દીક્ષા તો 70 માં થઈ ને 64 વાર તો દીક્ષા થયા. એના પેલા 70 વર્ષ પેલા ની વાતો છે. એમાં આખી પીપન ઝાડ હતું, આખી લાઈન. એ લાખ આવી ભાવનગર ગુજરીનું જે તળાવ છે ને એની આ બાજુ આખી લાઈન હતી.
આ તો 70 વર્ષ પહેલાની વાત છે. એ ખલાસ થઈ ગયો. મેં પૂછ્યું કોઈને હતું ને કે લાખ આવી હતી, એક ઝાડ ન રહ્યું. આને લાખ આવે ત્યારે શું રહેશે? એને હલવાઈ જવાના છે. આ લાખ અને 5 લાખ 10 લાખ કરોડ લાખની કિંમત છે કઈ ન. પેલાના 1 લાખ ને અત્યારના 25 લાખ. ભાવ ઘટ્યા ને, બધા ભાવ વધી ગયા. બીજા માલના તાનો ઘટી ગયો ભાવ. પેલાના 25, 30, 1 લાખ હોય પેલાના, અત્યારે 30 લાખ, બે હરખા કહેવાય. એમાંય ધૂળમાં હું ચાહે તો કે તારામાં હું કીધું આલોક પરલોકનો પ્રકાશ થતો હતો. આ કોઈ ચીજનો મારું છે માનનારો તું નથી, તારું સ્વરૂપ નથી. તું તો લોક અને અલોકનો પ્રકાશક છો. હા હા હા. કેમ બે આ મારી મોહની મોટી ધૂણી ધખાવીને બેઠો છે ને, મોહની ધૂણી. આ કે છે ભગવાન તો લોકાલોકના પ્રકાશક છે. એવો નિજ ભાવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય મય છે શ્રી ભગવાન. એમ આ ભગવાન પણ અંદર અનંત જ્ઞાન, દર્શન, સુખમય જ વસ્તુ છે. એને દ્રષ્ટિમાં એની ખબર નથી. નિજ પૂંજ શું છે? નિજ સંપદ્યા અંદર, નિજ સંપદ્યાની એને ખબર નથી. એને આ પુણ્ય ને પાપ ને એના ફળ આપજાની એને ખબર છે. એ બધી આપજાઓ છે. હા હા હા. આય કે છે કે આ સુખ અનંત, ऐसे अनंत गुणों के सागर, એવા અનંત ગુણના સાગર ભગવાન સિદ્ધ પરમેષ્ઠી. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકારણ, સ્વભાવ रूप પોતામાં નિવાસ કરતે हैं. સિદ્ધ ભગવાન પોતામાં વસે છે. ત્યાં અનંત જ્ઞાન, બેહદ આનંદ, અનંત દર્શન, અનંત સુખ, વીર્ય એ પોતે સિદ્ધ પરમાત્મા પોતાના ગુણમાં વસે છે. ક્યાંય બીજે છે નહીં. છે ચતુષ્મય નિવાસ કરते हुए सदा आनंद रूप लोक के शिखर पर विराज रहे. લોકના શિખર ઉપર નમો સિદ્ધાણમ, મુક્તિ શિલાઓ પર હરિયંત પરમાત્મા આદિત્ય મહાવિદ્યમાં બિરાજે છે. સિદ્ધ ભગવાન લોકને અગ્ર બિરાજે છે. હા હા હા. એનું કેટલું સામર્થ્ય છે, અને એ સામર્થ્યની હારી પોતાના સામર્થ્યને મેળવવું એ વાત છે. હા હા. બહારની વાતો તો બધી ઠીક, ચોથા મરીને હાર્યા જઈશ ચોથા. હા હા. ચાળી લાખના બંગલામાં બાયડી પડી થી ને ઓલી શાંતિ ખુશાલ ગોવાવાળા, તાણસણા વાળા આપણા દાસમાળી ગોવામાં 2 અબજ 40 કરોડ રૂપિયા હતા. 40 લાખનું ટેક મકાન હતું. 1.5 વર્ષ અસાજ પડી. શું કહેવાય? હેમરેજ થયું. હેમરેજ. હા. ભાન મળે કાંઈ. પૈસા જુઓ તો 2 અબજ 40 કરોડ, 40 લાખનો બંગલો, 2-10 લાખના બીજા. પડી ગઈ તો હાડકા ભાંગ્યા. એની ખબર નહીં, બેસું થઈ ગયેલી ને, એ મરી ગઈ, લો હાલી ગઈ. જાઓ અહીં ઢોર જેવા અવતાર, એ મરીને ઢોરમાં જાય બચારા. શું ક્યાંય.
વાણી અહીંથી માંસ દારૂ તો ખાય નહીં કાંઈ, ધર્મ તો હોય નહીં, પુણ્ય ન મળે. અરે આ સંસાર આવો કે છે. શિવ ભગવાન તો અનંત સુખમાં બિરાજમાન છે, એવું તારું સ્વરૂપ છે. जिसका कभी अंत नहीं, उसी सिद्ध पद में सदाकार विराजते हैं. केवल ज्ञान दर्शन करता घट घट में व्यापक है. हा ભગવાનનું જ્ઞાન ને દર્શન એ તો દરેક ઘટે એટલે દરેક આત્માને તો એ જાણે છે. બીજા બધાને જાણે છે એ અપેક્ષા એ વ્યાપક છે એમ કહેવામાં. ઘટઘટમાં વ્યાપક વ્યાપક, અને એનું જ્ઞાન કઈ ઘટમાં અહીં આવી જતું નથી, પણ એના જ્ઞાનમાં ઘટ બાકી દુનિયા જણાઈ જાય છે. એથી ભગવાનના જ્ઞાન ઘટઘટમાં વ્યાપક છે એમ કહેવામાં આવે. મારે આવી વાતો હવે વિતરાગ માર્ગ આવો છે. અમે તો ક્યાં આંબતા નહોતા, દયા પાડવી, વ્રત પાડવા, અપ્પા કરવા, યાત્રા કરવી, ભક્તિ કરવી, ચોવ્યાર કરવો, એવું સાંભળીએ. બાપુ એ બધી ક્રિયાઓ તો રાગની છે ભાઈ, તને ખબર નથી. શુભ રાગ છે, જો હોય તો રાગ શુભ, અને એટલી ક્રિયા હોય ને અભિમાન હોય તો પાપ હોય. અહીં તો કે છે લોકને શિખર પર કેવળ જ્ઞાન કેવળ દર્શન ઘટઘટમાં વ્યાપક, એટલે બધાને જાણે. જ્યાં કોઈ જાણવા વિનાની વાત સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં બધા ત્રણ કાળ ત્રણ લોક, એના વસ્તુ, એનું ક્ષેત્ર, એની દશા, એનો ભાવ બધું પૂર્ણ પરમાત્મા જાણે છે. સકળ કર્મોપાધિ રહિત, સદા નિરુપાધિ, એને ઉપાધિ ક્યાં છે? આને તો ઉપાધિનો પાર ન મળે છે. મોટા પૂછડા, બાયડ્યું, છોકરા, પૈસા, આબરૂ, મકાન ને મરીને જવા એકલા પાછા, એ બધા મૂકી મમતાઓ હારી લઈને તો પરમાત્મા કે છે કે તું સિદ્ધ સમાન છો ને પ્રભુ, એને તું જોને અને માનને અંદર, અને એ ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવ એ તું નહીં, તારું સ્વરૂપ તો એ ઉપાધિથી રહી છે. નિરુપાધિ આનંદનો નાદ પ્રભુ છો, આ સહજાનંદ સ્વરૂપ છો. સહજાનંદ સ્વામિનારાયણ નહીં હો, સ્વાભાવિક આનંદનું સ્વરૂપ છે તારું પ્રભુ. ક્યાં જોવે પણ બહારની ચીજો અનંતી, એ અનંતી જોમાં રોકાય કે આ તો એકને જોવા આવે અંદર. નિરાબાદ પણ કોઈ બાધા જ નથી સિદ્ધ ભગવાનને. आनंद गुणों सहित मोक्ष में आनंद विलास करते हैं. जो सिद्ध भगवान व्याख्या करी, सिद्ध भगवान व्याख्या करता सिद्ध थया तो जो उपाधि भाव राग ने द्वेष एनो होय तो ये रहित केम थया? राग दया दान वृद्ध भक्ति नो भाव ये राग है. हिंसा जूठूं चोरी विषय भोग वासना काम क्रोध वेपार धंधो व्याज उपजाववा ये पाप भाव है. बे भाव जो आत्मानी जातना होय तो सिद्धમાં કેમ ન જાય? અરે એ તો સિદ્ધમાં છે નહીં, એટલે વર્તમાનમાં પણ એ ભાવ તારું સ્વરૂપ નથી. કેમ બે મારી નાખ્યા બહારનો મોહ
એટલે પરમાં સાવધાની, મૌન ઓર સાવધાની થાય છે. અને પોતાની સાવધાની ભૂલી ગયો. હું કોણ, ક્યાં છું, કેટલો છું. ये 3 गाथा थी. आगे 3 दुआ में परमात्मा प्रकाश की भावना में लीन पुरुषों के फल को दिखाते हैं. परमात्मा प्रकाश में छेल्ली गाथाओं है ने. आ ग्रंथનું નામ પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પોતે પરમ સ્વરૂપ ભગવાન આત્મા, એનો પ્રકાશ કેવળ જ્ઞાન કે વર્ષાથી પ્રકાશ થાય એવું એનું સ્વરૂપ છે. એ આ પરમાત્મા પ્રકાશમાં એ બતાવ્યું છે. હા, 204 જે પરમ પયાસો, જો પ્રકાશ લીધો, પરમાત્મા પ્રકાશ શબ્દ આવી ગયો ને. જે પરમ પયાસો મણિ ભાવિ ભાવહિ સઠુ મોહ જીણે વીણમ સહેલો જીયતે બુજઈ પરમથુ. હે મુનિ, સટુ ઊંચકી વાત લે છે ને, ઊંચી. મુનિ એને કહીએ કે જેને સર્વ કુટુંબ પરિવારનો ત્યાગ અને જેને વસ્ત્રનો ત્યાગ, જેને પાત્રનો ત્યાગ, નગ્ન મુનિ દિગંબર જંગલમાં વસે, એને દ્રવ્ય મુનિ બાયથી કહીએ. અને અંદરમાં જેને વિતરાગતા પ્રગટ થઈ હોય છે, સમજાણું કાંઈ? એ અહીં મુનિને ઉદ્દેશીને વાત છે. જૈન દર્શનમાં મુનિને નગ્નપણું કહ્યું છે. વસ્ત્રવાળાને એને મુનિ જૈન દર્શનમાં કયા નથી. એ જે કયા છે તે જૈન દર્શન નથી. સમજાણું કાંઈ? મારે આવી વાતો આકરી. મુનિ જેને અંતર આનંદના નાથમાં ઉછળ્યા છે અંદર, પ્રચુર સ્વસંવેદન, જે આત્મા અંતર અતિન્દ્રિય આનંદનો રસ સચ્ચિદાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ, સત છે ચિદ નામ જ્ઞાન ને આનંદ, એવું એનું પૂર્ણ સ્વરૂપ છે ભગવાન આત્માનું, દરેકનું. એવા સચ્ચિદાનંદ પ્રભુને જેણે અનુભવ્યા છે અને જેની દશામાં પ્રચુર સ્વસંવેદન, સ્વનામ પોતાનું પ્રત્યક્ષ આનંદનું વેદન વર્તે છે, એને અહીંયા મુનિ કહેવામાં આવે છે. तो ये कैसे, जो मुनि भावों से इस परमात्मा प्रकाश नामा शास्त्र ने, आ परमात्मा प्रकाश शास्त्र पूर्ण થાય છે. हाँ, परमात्मा प्रकाश नामा शास्त्र चिंतन करते हैं. આમાં કહેલા ભાવોને અંતરમાં વિચારે છે, ચિંતવે છે, અભ્યાસે છે, સ્વસન્મુખતામાં લીન કરતા થાય છે. એને પરમાત્મા પ્રકાશને જાણ્યો એમ કહેવામાં આવે છે. એકલા પાના વાંચે ને પાના ભણી જાય, માટી પરમાત્મા પ્રકાશ થાય એમ નહીં. જેને જાણી, જે પરમાત્મા પ્રકાશનું ચિંતન કરે છે, સદૈવ ઇસકા અભ્યાસ કરે છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ પ્રભુ આત્મા, એનું જે ધ્યાન કરે, ધ્યાન વર્તમાન ધ્યાનની દશામાં જેને ધ્યેય બનાવી, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવી ધ્રુવનું ધ્યાન કરે, તેને વર્તમાનમાં પરમાત્મા પ્રકાશ પ્રગટ થાય. આવો કઈ જાતનો ઉપદેશ આવો?
જાત જ બીજી તો વાત જ ભગવાન કરવું નમોરીન તાંગણ 5 નમોરીન તાંગણ બાપુ નારગડા જુદા ભાઈ કે અનુપૂર ગણવી હંમેશા જો સમય કરી અનુપૂર નમોરીન તાંગ નમો જયંગ નમો નમો વાય આડા હોય ને થઈ ગઈ સમય અરે ભગવાન હતી ક્યાં સામાયિક ક્યાં હતી ધર્મ ચરિત્ર અને ધર્મ કોને કેવો ભાન ક્યાં થાય હા તો પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર ભણીને પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ પ્રગટ કરે એને પરમાત્મા પ્રકાશ જાણ્યો કહેવામાં આવે છે. હા 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 સમજાણું કાંઈ છે ને हे जीव ते समस्त मोह को जीत कर देखो ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે એની શક્તિનું સત્વ છે. એનું જે ધ્યાન કરે છે એની સન્મુખતાનું અને રાગ આદિ દયાદાનના પરિણામથી પણ જે વિમુખ થાય છે અને સ્વભાવની સન્મુખના ધ્યાન કરે છે એ સમસ્ત મોહ કો જીતે છે. એને મિથ્યાત અને રાગ બી રહેતા નથી. પોતે પરમાત્મા સ્વરૂપ છે એવી પ્રતીતિ કરતા એને મિથ્યાત રહેતું નથી અને પોતે પરમાત્મા સ્વરૂપમાં સ્થિરતા કરતા એને રાગ બી રહેતો નથી. આવી વાતો છે. હવે નિરૂબીમાં તો હું કઈ મળ્યું નથી ને પૂંજભાઈ પૈસા 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 એવું આમ એક મહાજનભાઈ 25 કરોડ રૂપિયા થઈ ગયા સાંભળ્યું છે. 25 કરોડ કોક છે મહાજન બે નામ આપતું કોક આપતું કોક જીતનભાઈને ખબર છે કે નહીં કોક દેરાભાઈ છે શ્વેતાંબર કોક કહેતું હતું ધૂળમાં હા 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 એમાં 2-5 ખર્ચે મંદિરમાં જાઓ ધર્મ થઈ ગયો. ધૂળે નથી ધર્મ આંબળે તારા કરોડ આપી દે તો ધર્મ ને ક્યાં પૈસા આ ધર્મ હતો. હા 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 ભગવાન આત્મા તો એ પુણ્ય પાપના વિકલ્પથી રહિત છે. એનું ધ્યાન કરતા મોહનો નાશ થાય છે. સમજાણું કાંઈ समस्त मोह को जीत कर परमार्थ बुद्धि ये परम तत्व को जानते हैं. જે કોઈ પરમાત્મા આ શાસ્ત્ર છે તેને વાંચે ભણે અભ્યાસીને અંદર પરમાત્મા સ્વરૂપ છે તેને જાણે અને અનુભવે એને મોહ નાશ થઈ જાય અને પરમાત્મા પ્રકાશ થાય છે. પરમાત્મા પોતે સ્વરૂપ છે એનો પ્રકાશ પર્યાયમાં પરમાત્માનો પ્રકાશ આવે છે. ના પરમાત્મા પ્રકાશ એમ છેલ્લી ગથું છે ને. હા હા ये परम तत्व वो जानते हैं. उत्कर्षवाद दीदी છે जो कोई सब परिग्रह तो त्यागी છે. જૈન દર્શનમાં અનાદિ સનાતનમાં વસ્ત્રને પાત્ર વિના નગ્નપણું તે મુનિપણું હતું. અનાદિ વિતરાગ સનાતન જૈન દર્શન અનાદિનો એ માર્ગ હતો. એ માર્ગની આ વાત કરે છે. પછી એમાંથી આ ફાંટા પડી ગયા બધા જુદા જુદા. सब परिग्रह का त्यागी मुनि जैन वितराग मार्ग में तो सब परिग्रह नो त्याग. જેને વસ્ત્રનો ધાગો ન હોય, પાતરાનો કટકો પાતરી ન હોય, એક મોર પીછી ને કમંડળું 2 હોય. હા હા તે અપવાદિક.
સબ પરિગ્રહના ત્યાગી. જેને વિકલ્પ ઉઠે છે પંચ મહાવ્રતનો, એનો પણ જે ત્યાગી થઈને અંદરમાં ધ્યાનમાં જાય છે. આવી વાતો. પરમાત્મા સ્વભાવનો પ્રકાશક છે. सब परिग्रह के त्यागी साधु परमात्मा स्वभाव का प्रकाशक, परमात्मा स्वभाव ने प्रकाश करना शास्त्र, इस परमात्मा प्रकाश नामा ग्रंथ को समस्त रागादि खोटे ध्यान रहित પરની દયાનો ભાવ કરવો એ પણ એક રાગ છે, એ પણ એક હિંસા છે. એ રાગાદી રહિત કહેવામાં આવે છે. સમજાય છે કે મુનિ એને કહેવામાં આવે છે વિતરાગ માર્ગમાં કે જેને વસ્ત્રનો ધાગો ન હોય, નગ્ન દશા જેવી માએ જન્મ્યો એવો હોય, અને જેની દશામાં અંદર પરમ અતિન્દ્રિય આનંદ ઉછળતો હોય, જેમ દરિયામાં પાણીની ભરતી આવે એમ મુનિને આનંદની ભરતી આવે પરિદશામાં. જેની વાતો બાપુ વિતરાગ માર્ગ બહુ જુદી જાતનો છે ભાઈ. એવા મુનિઓ જે પરમાત્મા પોતે એનું ધ્યાન કરે, પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. અંદર શક્તિ એ પરમાત્મા જ છે. આત્મા શક્તિ પરમાત્મા ન હોય તો વ્યક્તિ પ્રગટતા આવશે ક્યાંથી? કે બહારથી આવે એવી છે? કુવામાં હોય અવેડામાં આવશે. એમ પ્રાપ્ત નહીં પ્રાપ્તિ, આત્માનો સ્વભાવ જ અંદર શુદ્ધ પરમાત્મા છે. કેમ બે પર્યાયની અવસ્થામાં રાકાઈને પામરતા મિથ્યા બ્રહ્મને હો, પણ એનું વસ્તુનું સ્વરૂપ છે એ તો પરમાત્મા સ્વરૂપ જ ત્રિકાળ છે. શક્તિ રૂપે, સ્વભાવ રૂપે, સામર્થ્ય રૂપે, તત્વ રૂપે, ભાવ રૂપે. એવા પરમાત્મ પ્રકાશ નામના ગ્રંથને, જે પરમાત્મ પ્રકાશ પ્રકાશક છે એમ કે છે. ગ્રંથ કેવો છે? કે પરમાત્મા પ્રકાશ કરે એવો પરમાત્મ પ્રકાશ ગ્રંથ છે. शुद्ध भाव से निरंतर विचारते हैं. शुद्ध भगवान पुण्य ने पापना ભાવ જે રાગ છે તે ધ્યાન છે. એનાથી રહિત આત્મા પ્રભુ શુદ્ધ ચિદઘન આનંદ કંદ પરમેશ્વર જિનેશ્વરે જોયો એવો આત્મા અંતર છે. એનું જે ધ્યાન કરે છે એ શુદ્ધ ભાવથી નિરંતર વિચાર. જોયું? શુદ્ધ ભાવથી વિચારે છે, શુભથી નહીં. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં. શુદ્ધ ભાવ તે ધર્મ છે. શુભ ને અશુભ બે ભાવ અશુદ્ધ છે. એનાથી રહિત આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રભુ છે. એને શુદ્ધ ભાવથી નિરંતર ચિંત વિચારે છે. એક એક બોલ આકરા પણ લાગે હું છે. વિતરાગ માર્ગ પરમેશ્વરનો ભાઈ, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જોયા, એવા વિતરાગ પરમેશ્વર જિનેશ્વર દેવ બિરાજે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રભુ બિરાજે છે. સિમંદર ભગવાન, ગંધર્વો છે, સંતો છે, લાખો કેવડીઓ છે. મહાવિદ્ય ક્ષેત્ર છે. મહાવિદ્ય ક્ષેત્ર
જમીન ઉપર હો, મોક્ષમાં નહીં. મહાવિધિ ક્ષેત્ર છે. ત્યાં એના બધા વૈમાનો ત્યાં ન જઈ શક્યા. કે છે ને તમારા હું ચંદ્ર સુધી ગયો ને રોકેટ, ત્યાં જઈ શકે ને રોકેટ ફોકેટ. મહાવિધિ ક્ષેત્ર છે. ભગવાન બિરાજે છે. સિમંદર ભગવાન આ સામાયિક વખતે નથી આજ્ઞા દેતા પ્રભુની આમાં. ભગવાન બિરાજે છે. 500 ધનુષનો દેહ છે. કરોડ કરોડનું આયુષ છે. એવા 20 તીર્થંકરો બિરાજે છે. ક્યાં પણ જોવાની નવરાશ ક્યાં છે? એ ભગવાન એમ કે છે કે તું પરમાત્મા પ્રકાશ એવો આત્મા એનો શુદ્ધ ભાવથી વિચાર કર. આ કરું કામ. એક તો ધંધા એટલે નવરો થાય નહીં. 7-8 કલાક ધંધામાં જાય, 6-8 કલાક ઊંઘમાં જાય, થોડાક ખાવામાં જાય, થોડાક ભોગમાં જાય, થોડું છોકરાઓને બાઈને રાજી કરવામાં જાય. વખત ક્યાં મળે બિચારાને? વખત ક્યાં મળે એમાં? અને વખત મળે તો 2 કલાક ક્યાંય સાંભળવા જાય તો બહારની ક્રિયાકાંડમાં ધર્મ બનાવી જિંદગી કાઢી નાખે છે. અહીં તો પરમાત્મા પરમેશ્વર જનેશ્વર દેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે આ પરમાત્મા પ્રકાશ વાંચીને તું પરમાત્મા તારો સ્વભાવ છે તેનો અનુભવ અંદર કર. પાનામાં કઈ ભગવાન નથી, આ તો પાના છે. હાકર શબ્દમાં કઈ હાકર નથી. હાકર તો જુદી છે, હાકર શબ્દ જુદો છે. એમાં પાનામાં ભગવાન નથી કઈ. આ ભગવાન તો અહીં અંદર બિરાજે ચૈતન્ય સ્વરૂપ. ત્યાં શબ્દો નથી અને શબ્દોમાં એ આત્મા નથી. એવું ચૈતન્ય પ્રકાશનો નૂરનું પૂર પ્રભુ છે. એને શુદ્ધ ભાવથી વિચાર. શુભ શુભ નહીં. શુદ્ધ જેમાં રાગનો વિકલ્પ નહીં એવી નિર્વિકલ્પ દ્રષ્ટિવાથી વિચારનારથી અંદરનો વિચાર ભગવાન પરમાત્મા શક્તિ બિરાજમાન વસ્તુ છે. જીનરાજ અને જીવની જાત એક છે. એક જ જાતના જીવ છે. જીનરાજને દશામાં વિતરાગતા પ્રગટી છે. તારા સ્વભાવમાં વિતરાગતા ભરી છે. શક્તિમાં એટલો ફેર છે. ભારે વાતો ભાઈ આવી છે. બાપુ મનુષ્યપણું પામીને જો આ વિતરાગ કહે છે એ આત્મતત્વને ન જાણ્યું, આત્મતત્વનું જ્ઞાન ન કર્યું. એ બધા એકડા વિનાના મીંડા સરવાળ આવશે. એ બે છોડી હાલ્યો જશે ક્યાં ગરખડવા 84 ના આવતા. ભાઈ તને મનુષ્યપણું મળ્યું, જેન વાણી સાંભળવાની મળી, આટલે સુધી આવ્યો ને હવે આ જાવું છે ક્યાં? અંતર વસ્તુ ચિદાનંદ સ્વરૂપ છે પ્રભુ. આનંદ કંદ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે. પરમાત્મા અર્યંતને અનંત જ્ઞાન દર્શન આનંદ પ્રગટ્યા. એ ક્યાંથી પ્રગટ્યા? ક્યાંય બહારથી આવે છે? એ અંદરમાં છે શક્તિ, એમાંથી આવ્યા છે. એ શક્તિ તારામાંય પડી છે પ્રભુ. પૂર્ણ શક્તિ, પૂર્ણ આનંદ, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ અનાકુળ સુખ અને પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન, એનાથી પ્રભુ તું ભરેલો ભગવાન છો. તારી દશામાં ભૂલ છે, વસ્તુ તો ભગવાન છે. જો ભગવાન વસ્તુ ન હોય તો ભગવાન દશામાં આવશે ક્યાંથી? બહારથી ભગવાન આવશે ક્યાંથી?
હા 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 હા. રમણીભાઈ આવો મારે છે બાપા. કોકે માન બિચારા જિંદગીમાં સાંભળવા મળ્યો ન હોય. હા 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 હા. એ અહીં કે છે જો શુદ્ધ ભાવ નિરંતર વિચારते हैं. શુદ્ધ શુદ્ધ પાપના ભાવથી અશુદ્ધ પાપ છે, પુણ્યના ભાવથી અશુદ્ધ પુણ્ય છે, બે અશુદ્ધ છે. બેયના ભાવ રહિત ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. પરમેશ્વર સર્વજ્ઞે જોયો, બીજાઓ જોયો નથી. પરમેશ્વરે જોયો સાતમાં કેવડીએ. ત્રણ કાળ ત્રણ લોક. એવો જે આત્મા અંદર આનંદનો નાદ પ્રભુ એને જે વિચારે છે એનો નિર્મોહ પરમાત્મ તત્વ, એ પરમાત્મ તત્વ નિર્મોહ છે. એનાથી વિપરીત मोह नामनु कर्म, उसकी समस्त प्रवृत्तियों को मूल से उखाड़ देते हैं. हाँ हाँ ગધેડા હોય ને ઘાસ ખાઈ મૂળમાંથી ઉખેડે. ગાયું ઘાસ ખાઈ ઉપરથી ચરે, ગોચર કહેવાય. ઉપર ખાય એના મૂળિયા રાખે અને ગધેડા ખાય એ મૂળ. એમ આ જ્ઞાની છે મૂળમાંથી મોહને નાશ કરે એમ કે આત્માનું ધ્યાન કરીને મૂળમાંથી નાશ કરે. અજ્ઞાની રાગની મંદતા કરીને ઉપરથી રાગ રાખે, અંદરમાં રાગના મૂળિયા રાખે. સમજાણું કાંઈ એ મૂળ से उखाड़ दे. मिथ्या रागादि को जीत कर બ્રહ્મના પુણ્યમાં ધર્મ છે ને પાપમાં મજા છે ને વિષયમાં સુખ છે ને એ બધી ભ્રમણા જ્ઞાનીઓની મિથ્યાદ ભાવ ભ્રમણા મોટી પાપનું પાપ છે. એને તોડી નાખી આત્માના આનંદના સ્વાદમાં રહેતો મિથ્યાત્મના રાગાદીને જીતી निर्मोह निराकुल चिदानंद स्वभाव ज्ञानानंद स्वभाव जो परमात्मा उसको अच्छी तरह जानते हैं, जाने से बराबर પછી આ આત્મા પરમાત્મા છે એમાં જાણીને પછી ઠરે છે ત્યારે પરમાત્મા પ્રગટ થઈને અરિહંત થાય છે અને ચાર કર્મ બાકી હોય ટળે પછી જ થાય છે. અરિહંતને ચાર કર્મ બાકી હોય છે અને ચાર કર્મ ક્યાં હોય છે સીધે આઠી કર્મનો ભાવ થાય સિદ્ધ થાય છે એમ કહેશું પરમાત્મા.